નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે દાડમની ખેતી કરતા ખેડૂતને મળવા આવ્યા છીએ જેમને ઠાકર કેમિકલનું તાલસ્પી નામની પ્રોડક્ટ ઉપયોગ કરી છે. તો આ પ્રોડક્ટ વિશે ખેડૂતના જ અનુભવ શેર કરશું આપણે આ વિડીયોમાં. તો તમે તાલસ્પી વિશે ભાઈ આની ચર્ચા કરો કે કેવું છે આ પ્રોડક્ટ. ના, ટેલોસ્પી એકદમ સારું પ્રોડક્ટ છે. એના વાપરવાથી અમને માલમાં બી વધારો થયો છે અને સૂટમાં બી રોકાણ થઈ છે. અને એ જગ્યાએ અમે બીજું કંપનીનું યુઝ કરતા હતા, એના કરતા આમાં રિઝલ્ટ બી બહુ વધારે સારા છે. અને અમે 2 વર્ષથી વાપરતા છીએ અને અમે તમને એવી સલાહ આપીએ છીએ કે તમે અનુભવ કરો પછી તમે ખુદ કહેશો કે આ ટેલોસ્પી કેવી વસ્તુ છે અને શું છે અને શું નથી. તમે કઈ કહેશો? સેમ જ રિઝલ્ટ સારું છે ને હું પણ બટેકામાં પણ દરસાલ વાપરું છું અને બટેકામાં જાળીનો વિકાસ સારો રહે છે અને અંદર નીચે સાઈઝ વધવામાં પણ સારું એવું ઓલું રહે છે. ટૂંકમાં ઉત્પાદન વધે ને આ બધું થાય તો આવક પણ વધે ખેડૂતની. તો તમે આ વિડીયો મારફતે જોઈ શકો નજીક કેમેરો લઈને કે આ દાડમના છોડની અંદર માદાની સંખ્યા પુષ્કળ પ્રમાણમાં છે અને આ જે કેપ્સ્યુલની સાઈઝ પણ સારી એવી લાગે ને. હા, કેપ્સ્યુલની સાઈઝ પણ વધારો થાય છે અને ગ્રીનરી ને આ તે બધું સારું એમ. તો આ બધું સારું હોય તો ટૂંકમાં ઉત્પાદન સારું આવે અને ખેડૂતને ભાવ સારો મળે. આ યુઝ કરવાથી અમને માદાનું પ્રમાણ વધારે મળ્યું છે એટલે કે એકદમ બેસ્ટ છે ને ફ્રૂટ વધારે લાગે, ફ્રૂટ વધારે છે ને સામે સમજી લો કે માદાનું પ્રમાણ વધારે હોય તો ઉત્પાદન બી જાજુ મળે. હા, તો આવક પીછે વધશે ઓટોમેટિક. એવી અમારા કને ખેડૂત કને આશા છે કે તમે આ યુઝ કરો ને ટ્રાય કરો તો તમને બી ખ્યાલ પડે કે આ ટેલોસ્પી શું આ તો આ ટૂંકમાં શું છે. ખેડૂતના કહેવા પ્રમાણે કોઈ પણ ક્રોપમાં તમે ખાલી 1 એકરમાં ડ્રીપમાં 1 એકર 1 લીટર પીવડાવો અને પછી તમે જોવો એના ફ્રૂટની સંખ્યા કેટલી વધારે છે કોઈ પણ પાકમાં અને આમે ઉત્પાદન કેટલું વધે છે. તો બધા જ ખેડૂતને ઉપયોગ કરવા જેવી ખરી ને પ્રોડક્ટ? બધા ખેડૂતને ઉપયોગ કરવા જેવી છે. તો ધન્યવાદ બધા જ મિત્રોનો.